સૌથી મહત્વનું અને વેબ સંકુલની યુએસપી રહી છે. લગભગ આ પ્રથમવાર આપણે આ સ્ટાર્ટ કરેલું. પુસ્તકની પાછળ જો કદાચ તમે જોશો તો 2 બારકોડ છે. પહેલો બારકોડ છે ને મોટો બારકોડ, એમાં મોડેલ પેપરમાં જેટલા પણ મેથ્સના પ્રશ્નો છે આને તમે સ્કેન કરશો ને એટલે એક પીડીએફ મળશે તમને. એ પીડીએફ માં તમને એનું સોલ્યુશન મળવા પાત્ર છે. તો બતાવી દો કે હાર્યું જો કેટલા સરસ મજાના અક્ષરથી કર્યું છે. જો આવું સોલ્યુશન મળી જશે. જેમ કે ક્વેશ્ચન નંબર 4 છે તો એનો જવાબ સી આવે. જવાબ સી શું કામ આવે એનું મસ્ત રીતના અહીંયા કેલ્ક્યુલેશન ક્યાંક દીધેલું હશે. આ માનો કે આ હોય બધાયને તો આવડે નહીં સાહેબ મેથ્સ રીઝનિંગ ના પ્રશ્ન. મને જ ન આવડે સાહેબ. જ્યારે ગમે એવા સાહેબ હોય માસ્ટર, ભલે મેં એન્જિનિયરિંગ કર્યું હોય સાહેબ, એકાદ પ્રશ્ન સાહેબ આપણને ન આવડે. અને સાહેબ હું તો એ કહું કે આ 20 પ્રશ્નપત્રમાં જેટલા ગણિતના અને રીઝનિંગના દાખલાઓ છે ને, એ ગણિત રીઝનિંગના દાખલાઓને તમે સારી રીતના જો કરી લીધા ને તો તમને આવનારી પરીક્ષામાં શું થાય કે આમાં સાહેબ રકમમાં થોડા ઘણા ચેન્જીસ થયા હોય. 100% ગણિતમાં તો એવું અમે એમ નથી કહેતા કે બધા હોય, પણ એમ કહીએ છીએ કે આપણે પાસ થઈ શકીએ ને એટલું ક્યાંક અહીંયા આપણને જોવા મળે. તો મેથ્સ રીઝનિંગ નું સોલ્યુશન મળશે. જેને નો આવડતું હોય સાહેબ આમાંથી હેલ્પ લઈ શકે મેથ્સ રીઝનિંગ ના સોલ્યુશન ની.